હેલો ગાઈસ, મીનાસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે હું લઈને આવી છું વેજીટેબલ સેન્ડવિચ। આ વેજીટેબલ સેન્ડવિચને બનાવવા સૌથી પહેલાં વેજીટેબલ કટ કરી લો। વેજીટેબલમાં મેં ગાજર, બીટ, શિમલા મિર્ચ, બોઇલ કરેલા મકાઈના દાણા લીધેલા છે। વેજીટેબલ કટ કર્યા પછી એક બાઉલમાં લઈને તેને મિક્સ કરી લો। પછી તેને ઉપર સ્વાદ અનુસાર મીઠું નાખો। તેમાં માયોનીઝ નાખી મિક્સ કરી લો। ઉપરથી ચીલી ફ્લેક્સ, ઓરેગાનો નાખી સારી રીતે મિક્સ કરી લો। પછી બ્રેડ લો। અહીંયા મેં ડાયરેક્ટ કટ કરેલી બ્રેડ લીધેલી છે। પછી બ્રેડ ઉપર બટર લગાવો। મેં ઘરે બનાવેલું બટર જ ઉપયોગ કર્યો છે। બટર લગાવીને તેની ઉપર લીલી ચટણી લગાવો। મિક્સ કરેલા વેજીટેબલ સ્ટફિંગને તેની ઉપર પાથરી દો। પછી તેની ઉપર ચીઝની સ્લાઇસ મૂકી દો। પછી બ્રેડને બંધ કરીને તેની ઉપર બટર લગાવો। તૈયાર થયેલ સેન્ડવિચને ટોસ્ટરમાં શેકી લો। આ રીતે સેન્ડવિચ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકો। હવે આપણી વેજીટેબલ સેન્ડવિચ તૈયાર છે। તેને તમે ગ્રીન ચટણી, સોસ કે માયોનીઝ સાથે સર્વ કરી શકો છો। જો આ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। હું આવતા વીકમાં નવી રેસીપી લઈને આવીશ। થેન્ક યુ।